તો ભાઈ જો અત્યારે વાગ્યા છે 12:11. એક અઢું પેકેટ આ છે કે આ બ્રાઉન અઢું છે. તો અત્યારે રાતના વાગી રહ્યા છે 11:15. હજુ બેઠો છું. તો ભાઈ કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા પાછું ફરી શકે પણ નવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 18 ને સન વાગી રહ્યા છે અત્યારે 8. સવારે વહેલું ઉઠી ગયો 7 વાગે. સાંજે સ્કૂલે મૂકીને આવ્યો, સીધો ગયો હતો બજાર પર શાકભાજી લઈને આવી ગયો હતો. અત્યારે બેસ્યો ચટણી બનાવવા માટે. બ્રશ થઈ ગયું છે આપણું ફર્સ્ટ ક્લાસ. હવે તમને બતાવી દઉં. ધાણા છે. આજે ધાણાના ભાવ 200 રૂપિયા હતા એટલે સારું છે. ચલો ફટાફટ કરીને ધાણા કટિંગ કરીને વોશ કરીને ચટણી બનાવીને ફટાફટ બનાવી કરીએ. તો તમે ત્યાં સુધી કામ કરજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પછી વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને ગયા રાતે ખૂબ મોડું સુઈ ગયા હતા કારણ કે બધે ગણપતિ જોવા ગયા હતા. એના કારણે થોડું લેટ થઈ ગયું હતું. હજુ પણ ઊંઘ તો આવે છે, શું કરે, કામ તો કરવું પડે ને ભાઈ. એટલે ફટાફટ ચટણી બનાવી કાઢું છું. તો કોઈ બપોરના વાગ્યા છે અત્યારે 11:15 અને અત્યારે હેન્ડ સ્કૂલે મૂકવા જાઉં છું. તો બધું રેડી થઈ ગયું છે. શાકભાજી કટિંગ થઈ ગયું, ચટણી બની ગઈ, મસાલા ભરાઈ ગયું, કેચઅપ ભરાઈ ગયું. એટલે ઓલમોસ્ટ 60% કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હે મારે એટલી વાર. ચલો હે તો બેંગલો સ્કૂલ બેંગલો તો જઈએ ફટાફટ અને સાચીને સ્કૂલથી પણ લઈ લઈએ. આજે શું જાંગી તબિયત થોડી ખરાબ છે એટલે બહારથી સેવ ઉસળ લાવું છું. આ બપોરના સેવ ઉસળ ખાવાના છે સુરતનું. એમ તો બહુ ફેમસ હોય પણ આજે આપણે ખાઈશું સુરતનું સેવ ઉસળ. તો ચાલો જઈએ ફટાફટ અને સેવ ઉસળ લઈને અને જાંગીને સાચીને સ્કૂલથી લઈને આવીએ. તો ભાઈ ઘરે આવી ગયો છે અત્યારે. બધું સામાન બધું લઈ લીધું છે. બધું પપ્પો બંધ અવાજ બહુ આવે. બધું મટીરિયલ રેડી થઈ ગયું છે, તમને બતાવી દઉં. જો બટાકા એટલે બધું કાચું કાચું બધું એટલે કાંઈ પ્રિપેરેશન કરી શાકભાજી છે. આમાં નટેલા છે ને ચોકલેટ છે. એક પૂરું લઈ નવું આવ્યું. ટામેટા લીધા, કાંદા લીધા. સાંજો તૈયાર છે, ખાલી એને મિક્સ કરવાનું બાકી છે. આ બટાકાના બાકી તો રેડી જ છે બધું. આ બટાકા બીટ બાયફટી પાઉં પણ લઈ લીધા છે. 10 પેકેટ આજે 10 પેકેટ લીધા છે. જોઈએ આજે માહોલ કેવું થાય છે કેવું નહીં. ગઈકાલે 4 થી 6 ફોન આવેલા હતા જે અમારા રેગ્યુલર કાંઈ એને જ ફોન આવેલા. તો હવે ચાલો ફટાફટ જમી લઈએ. આજે સેવ ઉસળ આવ્યું છે, સેવ ઉસળ જમી લઈએ ને પછી જોઈએ બધું. આજે કાઢું બિલ્લું નહીં કાઢું સ્વિઝા માટે શું કરું એ ખરે પછી ડિસાઈડ કરું. હા હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણું બધું ટેમ્પો ભરાઈ ગયું છે, બધું બરફ પણ આવી ગયો છે. બધું લીધું છે અને અત્યારે 4:30 જેવું વાગ્યું જ છે. જો આ ટેમ્પો આ પાછળ લોડ થઈ ગયો છે. મોહલ્લા છે બધું સુમસાન છે, બધું કોઈ નથી મોહલ્લામાં. બોલો સુમસાન છે બધા. ઉમરે વગર સૂનું લાગે બધું. તો આ લીધા હતા સોસ ને પેપર એ મૂકી દઉં એરા પેકિંગ માટે પૂરા થઈ ગયેલા હતા. લઈ કે આપણે અહીંયા ચલો જઈએ ફટાફટ ઘરે કા જગ્યા પર આવ્યો. બસ તો જગ્યા મળી જાય વધારે, પાર્કિંગ વધારે સારું. તો તમે મોડું ડાયરેક્ટ આપી જગ્યા પર. તો હવે અત્યારે વાગી રહ્યા છે 6:30. 5 વાગે તો અમે આવી ગયા હતા. સેટઅપ કર્યું એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા અને સરસ અત્યારે રીલ્સમાં ગ્રુપ બનાવવાનું સારું છે. ઇવન એક પેકેટ મારું 1.5 પેકેટ જેવું નીકળી ગયું છે. જો એક આખું પેકેટ ખલાસ થયું. અમે ખાલી એક જ પાઉં છે. એ બ્રાઉન બ્રેડ અડધું થઈ ગયું છે. બીજો આમાંથી 2 સેન્ડવિચ ગઈ. બાકી બધું વેજીટેબલ કટિંગ કરીને રેડી થઈ ગયું છે. ને અત્યારે કસ્ટમર ઘણી વોકિંગ સારી છે અત્યારે. બીજું શું બધી સામે ઓફિસો બી ચાલુ થઈ ગઈ છે એટલે ઓવરઓલ બધું સારું જ છે. પછી એફએમ પણ ચાલુ કર્યું નથી. બોલો હવે ફર્સ્ટ ક્લાસ એફએમ ચાલુ કરું ને જોઈએ અત્યારે શું જાય કેટલું જાય છે. પાછળ કલાક પછી પાછું તમને મેં મળું છું. ત્યાં સુધી એક કામ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો હે ને. તમને મળું છું પછી.
તો અત્યારે સોવાજુ વાગ્યું છે અત્યારે અને કસ્ટમર અત્યારે વોકિંગ છે પણ વોકિંગ તો ઘણી બધી પણ કોઈ ખાવા જ નથી આવડતું ખબર નહીં ક્યાં એવું સુનસાન ભાઈ આપણા બે છોકરાઓ છે જે ખાય છે અત્યારે અને વાત કરે અત્યારે જાનકી ઘરે ગઈ છે કારણ એની તબિયત થોડી બગડી ગઈ છે તો તાવ જેવું લાગ્યું કે તાવ ઘરે જતી હજુ એકલો જોઈ લઈશ તો અત્યારે છે ને લગભગ હું એકલો હોઉં છું રાતે 12 વાગ્યા સુધી ઊભું કરું છું જાનકી સવારે બંધ કરીને નીકળી જાઉં છું જોઈએ આજે કેટલા વાગે બંધ કરું છું જો નહીં પણ એકલો હોય ને ટેન્શન કરીને કસ્ટમર ને કસ્ટમર એટલી ઉતાવળ કરે ને એકલા હાથે નથી પહોંચી ખબર નહીં કે હું છોકરો પણ છું છોકરો પણ કોઈ મળતું નથી મને તો હવે જોઈએ હવે અત્યારે કસ્ટમર નથી પણ 9 વાગે પછી કસ્ટમર રસ વધારે આવશે કારણ કે ઓફિસ છૂટી ઘરે આવે ને બધા ઓટોમાં બની ગયા ત્યારે કસ્ટમર એની ખાવા ઘરે આવતા હોય છે બાકી અત્યારે વાત કરીએ તો લગભગ 3 પેકેટ નીકળ્યા છે અત્યારે હજુ 7 પેકેટ બાકી છે આપણા એક અઢું પેકેટ આ છે કે આ બ્રાઉન અઢું છે બાકી 3 6 એટલે 7 પેકેટ જોયું બાકી છે ના 2 છોકરાઓ ખાય છે સેન્ડવિચ તો ચાલો હવે જોઈએ હવે બીજો પ્રોબ્લેમ શું છે કે સાચી સ્કૂલે ફી ભરવાની છે 20 તારીખે અને બીજું આ મહિને મમ્મીનો મેડિકલ ક્લેમ પણ આવ્યો છે અને ત્રીજું હેમની પણ ફી ભરવાની છે અને ચોથું લાઇટ બિલના પણ પૈસા આપવાના છે અને પાંચમું ઈએમઆઈ બેંકનો ઈએમઆઈ પણ છે 20 તારીખે 20,000નું ભરવાનું છે તો એમાં મગજ ગાંડું થઈ ગયું ખબર નહીં હું કરું હું નહીં કરું કે ખ્યાલ નથી આવતો બેંકના હપ્તાના તો કવર થઈ ગયા છે 20,000 જેવું ભેગું થઈ ગયું છે પણ મેઇન છે ને મમ્મીનું મેડિકલ ક્લેમ લાઇટ બિલના અને 2 હેમ સાચીની સ્કૂલની ફીના એ છે કારણ કે 21 તારીખે એક્ઝામ છે સાચીની તે સ્કૂલેથી ના પાઈ છે જો જેની ફી ભરાય નહીં હશે એને બેસવા નહીં દેશે ચલો કંઈ નહીં જોઈએ પછી શું થાય છે હું માતાજી છે જ બેસેલા કંઈનું કંઈ તો કરી કાઢશે તો બેટા રાતના વાગી રહ્યા છે 11:15 હજુ બેઠો છું કસરની જોઉં છું 2 પેકેટ બાકી છે એટલે 2 પેકેટ અને બ્રાઉનના લગભગ 2 થી 4 બ્રેડ છે બ્રાઉનમાં એટલે સમજો ને હજુ 2.25 જેટલું બાકી છે કસ્ટમર એટલે આવ્યા હતા પણ એમને નોનવેજ જોયું આપણે નોનવેજ નથી ખાતા આપણે ખાતા પણ નથી અને બસ હજુ 15 મિનિટ બેસીશ 11:30 ચાલુ કરીશ હપ્તા વગેરે બનાવી લગભગ 12 જેવું થઈ જશે તો હું શું વિચારું છું કાલે ને બપોરે વિડીયો આવી જઈશ આરામ છોડી દઉં કરવાનું બપોરના 2 વાગે ઓલમોસ્ટ 2 વાગે રેડી થઈ જશે મારું મટીરિયલ પછી 2 વાગે ઘરેથી નીકળી જઈશ કાં તો વહેલું નીકળી જઈશ હે ને આજે તો કમ્પ્લેન હોય તો કસ્ટમર એટલા બધા કસ્ટમર આવી ગયા બોલો એક તો છે બધા કસ્ટમર બધા ખાલી 2 કસ્ટમર જતા રહ્યા પાછા એટલે એક ભાઈ બહુ વાર લાગે છે એકલો છું ઓટો લાગવાની ને કે બધું ફેસ કટિંગ કરવાનું એટલે વાર લાગે મને તો બસ ચાલો તમને મોટું પછી એને સાફ સફાઈ કરું ત્યારે અત્યારે 15 મિનિટ 11 ને 15 મિનિટ થઈ જાય 15 મિનિટ રાહ જોઈને કસ્ટમર આવે તો સારું એટલે પછી કંઈ નહીં તો ભાઈ જો અત્યારે વાગ્યા છે 12 ને 11
અત્યારે બધું કર્યું વાઇન્ડ અપ બધું સફાઈ કરી સરગિયા બંધ કર્યું મને એક્ઝેક્ટ મને 1.25 કલાકથી બધું વાઇન્ડ અપ કરતા સાફ સફાઈ કરતા આ રીતો પેલું મોટી સ્ક્રીન પણ બંધ થઈ ગઈ એના કારણે અંધારું હતું બેટરીમાં થોડી ડાઉન થઈ ગઈ આ તમને દેખાતું નહીં હશે પણ તમને મેં બતાવ્યું જો આ રહ્યું બધું કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું છે તો જો આખો રોપો એકલો જ છું કોઈ નહીં દેખાય બધું સુમસાન જો છે હું જ છું એકલો ચલો જરા જઈએ ફટાફટ કંઈ ઊંધું કામ થાય એને કરે પહેલાં બાકી આપણે ઘરે વાત કરીએ તમને મળું ઘરે જઈને તો બેટા રાતના વાગ્યા છે 1:15 આ બધું સાફ આ વાસણો મૂક્યા બધા બધું થઈ ગયું કામ કાજ ખોટું ને થાકી ગયું આજે ખબર નહીં કેમ અને જે વાત કરું તો કસ્ટમર એટલા બધા કસ્ટમર આવી ગયા ને કે ટાઈમ જ નહીં મળ્યો મને બોલે યાર વિડીયો ઉઠાવવાનો એકલો હતો પાછો એટલે થઈ ગયું હતું બાકી મારે જે ગઈ છે ને એક જ ગઈ તો પણ કંઈ સારું એટલું ગઈ અને જે વાત કરી દિવસ ખૂબ જ સરસ ગયો છે બહુ વધારે પણ નહીં બહુ ઓછું પણ એટલે મીડિયમ બિઝનેસ થયો છે એટલે સારું છે બાકી હવે વિચારું કાલે બપોરે વહેલું નીકળી જઈશ અને હવે જાનકી રોજ રાતે ઘરે વહેલું મોકલી આપીશ મેં એવું વિચારું છું જોઈએ કાલે શું થાય શું નહીં તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફેસબુક પર બી આપણું છે તો એ કહીને ફોલો કરી દેજો તો આપણે મળીએ કે નવા દિવસના વિડીયો છે ને ત્યાંથી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ પોતાનું ધ્યાન રાખજો